કિડ્સ વેરમાં માર્કેટમાં વેરાયટી મળવું ખૂબ જ મુશ્કેલ છે. હવે તમે કહેશો કે મેડમ આપણે ત્યાં હોલસેલર તો ઘણા બધા છે અને જે બાળકોના કપડાં છે એની શોપ પણ એટલી બધી છે, હોલસેલર બી છે. હવે હોલસેલરને ત્યાંથી તમે જ્યારે લાવો છો ને પરચેસ કરીને કિડ્સ વેર કલેક્શન, તમને શું ખબર હોય છે કે એ ફર્સ્ટ ઓનર જે તમે કહો છો કે ભાઈ જે એક હોય છે કે મેન્યુફેક્ચરર પછી જે પ્રાઇઝિંગ આપે છે અને એના પછી ભાઈ 2-3 જણા જ્યારે વચ્ચે આવી જાય તો પ્રાઇસ આખી રેન્જ જે છે ચેન્જ થઈ જાય છે. જેમ કે ભાઈ મેન્યુફેક્ચરિંગ પાસેથી મેં લીધું અને મેં મારી કોઈ ફ્રેન્ડને આપ્યું, એણે ત્રીજા હોલસેલરને સેલ કર્યું અને એની પાસેથી જો તમે પરચેસ કરો તો ડેફિનેટલી તમને આઈડિયા છે કે બધાનું કમિશન એડ થશે અને એના પછી તમને જે ભાવ મળશે ને એ લેતા પહેલા તમે પણ વિચારશો કે ભાઈ આટલું મોંઘું. તો એના કરતાં હું જો આવી વસ્તુ તમને બતાવું કે તમે ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ પ્રાઇસમાં તમે પરચેસ કરી શકતા હો, એ પણ કિડ્સ વેરની વેરાયટી, તો તમે શું કહેશો, લેવા માંગશો ને? તો આવી જાવ, આપણે આજનું કલેક્શન જોઈ લઈએ. નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ અવર ચેનલ. જેમ કે તમને ખબર છે કે દર વખતે આપણે તમારા માટે અફોર્ડેબલ રેન્જ અને અફોર્ડેબલ ડીલ લઈને આવતા હોય છે. તો આજે સ્પેસિફિક આપણે અજમેરા ફેશનનું કિડ્સ વેર કલેક્શન જોવાના છે, જે આખા માર્કેટ કરતાં 50% ઓછી પ્રાઇસમાં તમને ડેફિનેટલી મળી જાય છે. હું એમ નથી કહેતી કે તમને 50% ઓફ મળે છે, પણ જે માર્કેટમાં કિડ્સ વેર કલેક્શન હોલસેલમાં પણ એટલું મોંઘું મળતું હોય છે ને, એ બધી જ વસ્તુ અહીંયા તમને ઓછા રેટમાં મળી જશે. હવે કલેક્શન કેવું મળશે એ જોવું હોય તો અહીંયા ખાલી નજર કરો. આ તમને લાગતું હશે ને કે 1-1.5 વર્ષ ની આસપાસની જે એજ ગ્રુપ હોય છે એનું આ આર્ટિકલ છે. અને આપણે ત્યાં જો એજ ગ્રુપની વાત કરીએ ને તો તમને ન્યૂ બોર્ન એટલે 0 યર્સથી લઈને 14 વર્ષ સુધીના બાળકોના કપડાં એક જ જગ્યાએ મળી જવાના છે. આર્ટિકલ જોઈ શકો છો. કિડ્સ વેરમાં વેરાયટી ખૂબ જ સુંદર છે. જ્યારે મટીરિયલની વાત કરીએ તો એકદમ આ કહી શકો છો તમે જે થર્મોકોલ ફિનિશિંગ આપણે ગુજરાતીઓમાં કહેતા હોય છે એ વસ્તુ તમને અહીંયા દેખાતી હશે. જે બ્રોશની ડિટેલિંગ છે એ પણ ખૂબ સુંદર છે. એની સાથે જે કલર થીમ છે તો ખૂબ જ સુંદર છે. એની સાથે આપણે જે બીજું આર્ટિકલ જોવાના છે આ પણ એપ્રોક્સ એ જ ટાઈપનું ફ્રોક સ્ટાઇલ તમે કહી શકો છો. અને આ બાર્બી થીમ ઉપર આખું ડિઝાઇન છે, કેમ કે આનું જે મટીરિયલ છે ને એ જ તમે જોઈ શકો છો કે જે આપણે નાનપણમાં જે કહેવાય ને કે એક ઢીંગલી જે આપણે ત્યાં લાડી લઈને ફેર્યા હોતા, એમની પાસે જે ઢીંગલી હોય છે અને એનું જે કાપડનું મટીરિયલ હોય છે ને એ સેમ મટીરિયલમાં તમને અહીંયા ઓરિજિનલ ડ્રેસ મળી જાય છે. એટલે આખી પ્રિન્સેસ બાર્બી વાઇબ આવી જશે. અને એની સાથે આ ત્રીજું આર્ટિકલ આખું આ તો કહેવાય ને બીચ થીમ એક ફ્રોક છે. કલર ખૂબ જ સુંદર છે. અને સાઇઝની વાત કરીએ, ડિઝાઇનની વાત કરીએ, આ તમને ડિફરન્ટ સાઇઝીસમાં પણ અવેલેબલ થઈ શકે છે. ડિઝાઇન પર ડિપેન્ડ છે. અને જો તમને આ ટાઈપનું કોઈ પણ કલેક્શન ગમતું હોય ને તો તમે ડેફિનેટલી આપણી પાસે આવીને અહીંયા સ્ક્રીનશોટ શેર કરીને તમે એ વસ્તુઓ પરચેસ કરી શકો છો. હવે આ આવે છે બબલ ફિનિશિંગ ઉપર આખું આર્ટિકલ. બ્લેક અને વ્હાઇટનું પરફેક્ટ કલર કોમ્બિનેશન. કોઈ કલર ગમે ના ગમે, માર્કેટમાં કોઈ વસ્તુ વેચાય ના વેચાય, પણ બ્લેક અને વ્હાઇટ કલરના જે કપડાં હોય છે ને એ તો ગેરંટેડ વેચાઈ જતા હોય છે. તો આ ટાઈપનું કલેક્શન તમને અહીંયા મળી જશે. હવે જો આપણે વાત કરી લઈએ કે ભાઈ મેડમ માર્કેટમાં આપણે ત્યાં તો ઘણું મોંઘું મળે છે બધું, તો અહીંયા શું રેન્જ તમને મળી જશે? તો આપણે ત્યાં 49 રૂપીસની સ્ટાર્ટિંગ પ્રાઇસમાં તમને કિડ્સ વેર કલેક્શન મળી જશે. આપણી સ્ટાર્ટિંગ પ્રાઇસ છે, પછી જેવી ચોઈસ તમારી એવું રેટ. હવે આપણે આવી જઈએ આના પછીના આર્ટિકલ પર. તો જે તમે અત્યારે જોયું તો એક પીચ કલરનું આર્ટિકલ, એનું કલર ઓપ્શન છે સીમર સાથે. આની ડિટેલિંગ થોડી હજી તમને બતાવી દઉં કે આખું હેન્ડવર્કનું ફ્લાવર છે, શિમર ફિનિશિંગ છે. અને આમાં તમને હજી અનેક કલર મળી જશે. 2 તો તમે જોઈ લીધા, આના સિવાય ઘણા બધા આર્ટિકલ આપણી પાસે અવેલેબલ છે. જે આપણે બ્લેક અને ગ્રે કલરમાં આર્ટિકલ જોયું હતું એનું સેકન્ડ કલર છે. અને એની સાથે આ તમને થર્ડ કલર થોડુંક ડિફરન્ટ ડિઝાઇનમાં મળી જશે વિથ બેલ્ટ. અને બેલ્ટ પણ ખૂબ જ પ્રીમિયમ ક્વોલિટીના છે. તો જો તમારે પણ આ ટાઈપનું કલેક્શન જોઈતું હોય અને એ પણ ખૂબ જ ઓછા રેટમાં, જેમ કે કેઝ્યુઅલ વેર જોઈએ, આ બધી જ વસ્તુ અહીંયા મળવું શક્ય છે. અને એ પણ તમારી જે એક્સપેક્ટેશન હોય ને એના કરતાં ઓછા ભાવમાં. તો પોતાના માટે જો તમે પણ હોલસેલમાં બલ્ક પરચેસિંગ કરવા માટે કિડ્સ વેરનું કલેક્શન શોધી રહ્યા છો તો માર્કેટમાં ધક્કા ખાવા કરતા એકવાર આવીને અજમેરા ફેશન વિઝિટ કરો, કેમ કે અહીંયા આવ્યા પછી તમે ક્યાંક બીજે જવાનું પસંદ ના કરો.